જય સ્વામિનારાયણ. તારીખ 19/7/2024 અષાઢ સુદ 13 શુક્રવાર. એક વખત વડતાલમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પોતાના બંગલે ગાદી ઉપર વિરાજમાન હતા. તે વખતે સર્વે સંતો, બ્રહ્મચારીઓ તથા હરિભક્તો ત્યાં આવીને બેઠા. મહારાજશ્રીએ પોતાની ગાદી પર પડેલા ગુલાબના 3 ફૂલ ક્રમમાં ગોઠવીને તેને બતાવીને સભા સમક્ષ કહ્યું કે કેટલાક આ ફૂલ સુધી પહોંચે છે, કેટલાક આ ફૂલ સુધી પહોંચે છે, પણ આ ત્રીજા ફૂલ સુધી તો કોઈ પહોંચતું જ નથી. તે વખતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ ઊભા થઈને તે ત્રીજું ફૂલ મહારાજશ્રી પાસેથી લઈ અચિંત્યાનંદ બ્રહ્મચારી તરફ ફેંક્યું. તે જોઈને રઘુવીરજી મહારાજ બોલ્યા, જે સ્વામી પારસ આવ્યા કે? પરંતુ તે મર્મનો ભેદ સભાજનો કોઈ સમજી શક્યા નહીં. ગુણાતીતાનંદ સ્વામી તો ઉપાસનાના જુદા જુદા ભેદ સમજાવી સર્વોપરી પુરુષોત્તમ નારાયણની શુદ્ધ ઉપાસના સૌને સમજાવતા. અક્ષરધામમાંથી શ્રીહરિ સ્વરૂપે પૃથ્વી ઉપર પ્રગટ થયા એ રહસ્ય કોઈ સમજતું નહોતું. તેથી ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના સર્વોપરીપણાની સમજરૂપ ત્રીજું પુષ્પ, તે સર્વોપરીપણાની સમજ સમાજમાં પ્રવર્તાવી શકે તેવા પુરુષ બ્રહ્મચારી શ્રી અચિંત્યાનંદજી તરફ ફેંક્યું. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ સ્વામીના સૂચનનો મરમ તુરત સમજી ગયા. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ એકાંતમાં બેસીને વિચાર કરવા લાગ્યા. અનેક વખત ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી શ્રીહરિના સ્વરૂપની સર્વોપરી દ્રઢ નિષ્ઠાવાળા રઘુવીરજી મહારાજે વિચાર્યું કે શ્રીહરિના દિવ્ય અને વિવિધ પ્રકારના ચમત્કારી ચરિત્રોના વિસ્તૃત વર્ણનવાળો એક પણ ગ્રંથ નથી. આ વિચારીને તેમણે શ્રીહરિના શુભ ચરિત્રોથી યુક્ત એવા મહાન ગ્રંથ રચવાનું વિચાર્યું. મહારાજશ્રીને ભગવાન શ્રીહરિએ દર્શન આપ્યા. આચાર્યશ્રીએ પ્રાર્થના કરીને કહ્યું કે હું આપના દિવ્ય લીલા ચરિત્રોથી સભર એવા મહાન ગ્રંથ રચવા માગું છું, આપ આજ્ઞા આપો. ભગવાન શ્રીહરિ ખૂબ જ પ્રસન્ન થઈને આચાર્ય મહારાજને ગ્રંથ રચવા માટે અનુમતિ આપી આશીર્વાદ આપીને અંતર્ધ્યાન થયા. આચાર્ય મહારાજને ગ્રંથ રચવાની આજ્ઞા મળી, પરંતુ તેમને વિચાર થયો કે આ ગ્રંથ વિચારીને લખશે કોણ? અનેકવિધ વિચારોને અંતે તેઓએ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર વિદ્વાન શિષ્ય એવા અચિંત્યાનંદ બ્રહ્મચારી યાદ આવ્યા. અગાઉ ગુણાતીતાનંદ સ્વામીએ માર્મિક રીતે ગુલાબનું ત્રીજું ફૂલ બ્રહ્મચારીને આપેલું. મહારાજશ્રીને એ યાદ આવ્યું. તરત જ તેમણે ગ્રંથના લેખક તરીકે અચિંત્યાનંદ બ્રહ્મચારીને નક્કી કરી લીધા. રઘુવીરજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી અચિંત્યાનંદ બ્રહ્મચારીને શાસ્ત્ર માત્રનું સર્વજ્ઞાપણું સહજમાં પ્રાપ્ત થયેલું. તે કૃપાએ તેમણે આ મહાન ગ્રંથ શ્રી હરિલીલા કલ્પતરુની રચના કરેલી. આચાર્ય મહારાજની આજ્ઞાથી અચિંત્યાનંદજીએ 1913માં શ્રી હરિલીલા કલ્પતરુ ગ્રંથનો પ્રારંભ કર્યો અને સંવંત 1915માં પૂર્ણ થયો. ગ્રંથનું લેખન કાર્ય પૂર્ણ થતાં બ્રહ્મચારીએ આ ગ્રંથ રઘુવીરજી મહારાજ પાસે લાવીને મૂક્યો. આચાર્ય મહારાજે રાજી થઈને તે ગ્રંથની પૂજા કરી અને અચિંત્યાનંદ બ્રહ્મચારીની ખૂબ પ્રશંસા કરી. આ ગ્રંથના નિર્માણ કાર્ય દરમિયાન બ્રહ્મચારી શ્રી દરરોજ 200 શ્લોક લખતા અને આમ 12 સ્કંદ અને તેમાંના 33,000 શ્લોકનો મહાન ગ્રંથ રચી તેમણે સંપ્રદાયને એક મહામૂલી ભેટ અર્પણ કરી. આ ગ્રંથમાં બ્રહ્મચારીએ મહારાજના લીલા ચરિત્રો સર્વોપરીપણાનું ખૂબ જ સુંદર રીતે નિરૂપણ કરેલ છે. ગ્રંથના વક્તા તરીકે સદગુરુ શુકાનંદ સ્વામીની તથા શ્રોતા તરીકે એકાંતિક ભક્તરાજ મેંગણી દરબાર શ્રી માનસિંહ બાપુને વર્ણવેલ છે. આ ગ્રંથનું મહાત્મ્ય સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીના વિદ્વાન શિષ્ય સદગુરુ પવિત્રાનંદ સ્વામીએ લખેલ છે. સંપ્રદાયના ધર્મશાસ્ત્ર સત્સંગી જીવનમાં જ્યાં જ્યાં પ્રસંગ વિસ્તાર હોય ત્યાં ગ્રંથમાં તે પ્રસંગ સંક્ષિપ્તમાં વર્ણવી વિસ્તાર માટે સત્સંગી જીવનનું અનુસંધાન ટાંકવામાં આવેલ છે. તે જ રીતે સત્સંગી જીવન ગ્રંથમાં જે પ્રસંગો સંક્ષેપમાં હોય તે પ્રસંગો આ ગ્રંથમાં વિસ્તારથી રજૂ કરેલ છે. એમ આ બંને ગ્રંથો એકમેકના પૂરક છે. તદુપરાંત નિત્યાનંદ સ્વામી કૃત શ્રીહરિ દિગ્વિજય ગ્રંથમાં પણ અમુક પ્રસંગ વિસ્તાર માટે આ ગ્રંથનું અનુસંધાન ટાંકવામાં આવેલ છે, જે આ ગ્રંથની વિશેષતા છે.
આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે આ ગ્રંથની રસબોધિની નામની સંસ્કૃત ટીકા કરેલી છે. તેમજ આચાર્ય શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજે સ્ત્રોત્ર રત્ન સિંધુમાં જે સ્તોત્રો ગ્રહણ કરેલ છે તેમાંના ઘણા ખરા સ્તોત્રો આ ગ્રંથના જ છે. તદુપરાંત ધર્મ રત્નાકર નામનો ગ્રંથ પણ આ ગ્રંથના સપ્તસ્કંધનો જ એક ભાગ છે. આમ સર્વ રીતે જોતા સર્વના શાસ્ત્રોના સારરૂપ આ શ્રી હરિલીલા કલ્પતરુ ગ્રંથ સંપ્રદાયનો ખરેખર અદ્વિતીય ગ્રંથ બની રહ્યો છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓમાંથી